ધ્વજ કેવી રીતે આપણે બાંધીશું તે જોઈએ। તો સૌપ્રથમ કેસરી કલર છે તે ઉપર રહેવો જોઈએ અને લીલો કલર નીચે રહેવો જોઈએ। તો આપણે આને ફોલ્ડ કર્યા બાદ લીલો કલર ઉપર રાખીશું। હવે આ જે ફોલ્ડ થયેલ ધ્વજ છે તેને આપણે થોડો થોડો ફોલ્ડ કરીશું। હવે આ આપણે જે ઉપર રાખવાની દોરી છે આ નીચેની દોરી છે જે ખેંચવાની છે। તો એ દોરીને આપણે આ બાજુ લાવી અને તમારે જેટલી ઉપર આંટી ચડાવી હોય તે આંટી તમે ચડાવી શકો છો। આપણે 2 આંટી અહીં ચડાવી છે। ત્યારબાદ હવે એને આપણે અહીં લૂક આપીશું અને એવી જ રીતે આપણે આ બાજુથી પણ લૂક આપીશું। હવે આ જે લૂક છે તેમાંથી આપણે આ લૂકને પસાર કરીશું અને ત્યારબાદ આ લૂકને ફરીથી એમાંથી આમ પસાર કરીશું। હવે તમારે જેટલો ટાઈટ કરવો હોય તે એને ખેંચી અને તમે ટાઈટ કરી શકો છો। તો અહીં આપણો આ ધ્વજ બંધાઈ ગયો છે। હવે આ જે ઉપરની દોરી છે તેને આપણે ઉપર લટકાવીશું અને આ નીચે ખેંચવાની દોરી છે તે આપણે નીચે રાખીશું। તો આવી રીતે આપણે આ ધ્વજ બાંધવાનો હોય છે। ધન્યવાદ।